પ્રભુ ઈસુના પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 332મો દિવસ 28મી નવેમ્બર 2025 અને શુક્રવારનો આ દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. સાઉલ એજ પાઉલ, સાઉલ એજ પાઉલ. બાઇબલમાં સાઉલ પાઉલ નામ બહુ પ્રખ્યાત થયું છે. સાઉલ જે બિન્યામીનના કુળનો તાર્સીસ શહેરમાં જન્મેલો અને ગમાલિયેલના ચરણોમાં ભણેલો ચુસ્ત યહૂદી, જેણે શરૂઆતમાં જે વિશ્વાસમાં આવેલા ખ્રિસ્તીઓની ભયંકર સતાવણી કરી અને એ રીતે એ સતાવણી કરતો હતો. દમસ્કના રોડ ઉપર જ્યારે પ્રભુ ઈસુનું દર્શન થયું અને એ વખતે એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો અને ત્યાર પછી એના જીવનમાં બદલાણ આવ્યું એ આપણે જાણીએ છીએ. સાઉલ નામ એ હિબ્રુ નામ છે. સાઉલ નામ એ હિબ્રુ નામ છે અને પાઉલ નામ એ લેટિન નામ છે, રોમન નાગરિક તરીકેનું નામ છે. આ બંને નામમાં તફાવત છે. સાઉલ એટલે માગેલો, ઈચ્છિત, અને પાઉલ એટલે નાનો, સામાન્ય અથવા નમ્ર. આ બે અર્થ છે બે નામના. એટલે ઘણા જણ એવું માનતા હોય કે સ્વીકારતા હોય કે સાઉલ એનું બદલાણ થયા પછી એનું બીજું નામ આપવામાં આવ્યું પાઉલ, તો એ થિયરી ખોટી છે. એના બે નામ હતા જ, સાઉલ અને પાઉલ. એણે એની સેવા દરમિયાન 3 મિશનરી મુસાફરી કરી અને 3 મિશનરી મુસાફરી દરમિયાન ઘણા બધા વ્યક્તિઓને પ્રભુમાં ઉત્તેજન આપ્યું. અને મેં મારી રીતે ગણ્યા તો 34 કરતાં વધારે નામ છે કે જેઓને કોઈકને કોઈક રીતે પાઉલે પ્રભુની સેવાને માટે, વિશ્વાસ કરવાને માટે ઉત્તેજન આપ્યું હોય. અને એવી બધી એની સેવા 13 પત્રો લખ્યા એણે. અને આ રીતે એની સેવા પ્રભુએ બહુ આશીર્વાદિત કરી એ નવા કરારમાં આપણે વાંચીએ છીએ. અને એ જ્યારે સેવા કરતો મિશનરી તરીકે, ત્યારે એની સેવા અને સાક્ષી દ્વારા એશિયા માઇનોરમાં, ગ્રીસ દેશમાં, રશિયામાં અને રોમમાં પ્રભુની સુવાર્તાનું કાર્ય એણે કર્યું. એ પોતે રોમન નાગરિક હતો, માટે રોમનના કાયદા પ્રમાણે એને વધસ્તંભે જડી ના શકાય. કારણ કે રોમન સરકારે એવો કાયદો બનાવેલો કે આપણા વ્યક્તિને વધસ્તંભે જડવાનો નહીં. અને પાઉલે રોમન નાગરિક હતો એટલે એને વધસ્તંભે જડવાની શિક્ષા ના થઈ. પરંતુ અહીંયા પ્રભુનું વચન જે લખવામાં આવ્યું છે એ પ્રમાણે કે નીરો બાદશાહના વખતમાં એકા સાલ્વિયા નામના જગ્યા ઉપર રોમન સૈનિકની તલવારથી તેનો શિરછેદ કરેલો. શા માટે શિરછેદ કરેલો? તેનું પહેલું કારણ હતું કે ખ્રિસ્તને પ્રગટ કરતો હતો.
પહેલાં ખ્રિસ્તીઓની સતાવણી કરતો, પણ એણે પ્રભુનો સ્વીકાર કર્યા પછી એ પોતે સતાવણી વેઠનાર બન્યો અને કહે છે ખ્રિસ્તને પ્રગટ કરતો હતો એ નીરો બાદશાહને ગમ્યું નહીં. બીજી બાબત કે નીરો બાદશાહે જે હુકમ કરેલો કે મારું ભજન કરવાનું, અને પાઉલે કહ્યું કે ઈસુ સિવાય બીજા કોઈનું હું ભજન ના કરું. અને ત્રીજી બાબત કે તારે રોમમાં તો સુવાર્તા પ્રગટ કરવાની જ નહીં, પરંતુ એ નીરો બાદશાહનું કહ્યું માન્યું નહીં અને રોમમાં એણે સુવાર્તા પ્રગટ કરી, માટે એનો શિરછેદ કરવામાં આવ્યો અને રોમમાં બાસિલિકા નામની જગ્યા ઉપર આ પાઉલને દફનાવવામાં આવ્યો. પાઉલ પ્રેરિતે ફિલિપીની મંડળીને પત્ર લખ્યો ત્યારે 1 અધ્યાયની 21મી કલમમાં લખેલું કે મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. અને એ વચન દ્વારા પ્રભુએ ઘણા બધા જીવનોમાં આશીર્વાદ આપ્યો. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસમાં પ્રભુ અમે પાઉલ વિશે તમારા વચનોમાંથી મેં જોઈ શકે એમના જીવન સંબંધી પ્રભુ સર્વ રીતે આશીર્વાદિત બને એ અમારી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.